અંધારામાં પણ જાગૃત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તંત્ર દરિયાઈ પટ્ટી પરથી પ્રથમવાર શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર વાત કરીએ તો ગુજરાત દેશનો સૌથી મોટો લાંબો દરિયો કિનારો ધરાવે છે અને દરિયા કિનારા પરથી છેલ્લા થોડા સમયથી શંકાસ્પદ વસ્તુઓ મળવાની ઘટનાઓ અને બનાવો અને તાજેતરમાં ધ્યાનમાં આવી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપી દરિયા કિનારે થતી ગતિવિધિઓની પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને સીધી દેખરેખ હેઠળ જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા અન્વયે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા બંદર પર ગેરકાયદેસર શંકાસ્પદ ડીઝલની હેરાફેરી થતી હોવાની શંકાના આધારે મૂળ દ્વારકા બંદર પરથી કુલ 70 થી વધારે બોટની તપાસ કરવામાં આવી છે, જેમાં 3 બોટ શંકાસ્પદ જણાતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. ત્યારે વહેલી સવારે કલેક્ટરે તંત્રની બાજ નજર હેઠળ ચુસ્ત દેખરેખ વચ્ચે દરિયામાં રહેલી બોટ પર રાખવામાં આવી રહેલ નજર અંતર્ગત અમુક બોટ પર શંકાસ્પદ ડીઝલ હોવાની જાણકારી મળતા જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તુરંત જ કામગીરી હાથ ધરવામાં આવી છે. અંધારી રાતે પણ તુરંત સતર્કતા અને જાગૃતતા દાખવીને દરિયાઈ પટ્ટી પરથી પહેલી વખત શંકાસ્પદ રીતે સંગ્રહિત ડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આશરે 15 લાખની કિંમતનો આ 3 બોટો પરથી આશરે 2230 લીટર ડીઝલ ઝડપી પાડવામાં આવ્યું હતું. અંદાજે કિંમત ₹2,14,080 થવા જાય છે. મુદ્દામાલ સહિતની કિંમત ₹17,59,080 થવા જાય છે. કલેક્ટરની સજગતાના કારણે ગઈકાલે જ ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. આજે ફરી એકવાર શંકાસ્પદ રીતે સંગ્રહિત કરેલો ડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.